भगवान कृष्ण जब पधारते हैं तो सबसे पहले गैया पधारती है અને ગાય પધારે એટલે ભગવાન પધાર્યા બરાબર છે. તમારા શહેરમાં અગર રાષ્ટ્રપતિ આવે તો સૌથી પહેલા કોણ આવે? સૌથી પહેલા કૂતરા આવે. કૂતરા આવીને ભસી ભસીને સૂંઘીને આખા વાતાવરણને ડિસ્ટર્બ કરી નાખે. કશે બોમ્બ તો મૂક્યું નથી. તો રાષ્ટ્રપતિ આવે એ પહેલા કૂતરા આવે. રાષ્ટ્રપતિ આવે ત્યારે આગળ પણ ગાડી, પાછળ પણ ગાડી, આજુબાજુ ગાડી ગાડીઓના વચ્ચે જે પ્રગટ થાય એને રાષ્ટ્રપતિ કહેવાય. પણ ગાયોના વચ્ચે જે પ્રગટ થાય એને વિશ્વપતિ શ્રીનાથજી કહેવાય. શ્રીનાથજી પધારે ત્યારે સૌથી પહેલા ગાયો પધારે અને શ્રીનાથજી પધારે ત્યારે આજુબાજુ પણ ગાય, આગળ પણ ગાય, પાછળ પણ ગાય. એ ગાયોના વચ્ચે જે પ્રગટ થાય એ આપણા શ્યામ સુંદર શ્રીનાથજી બાબા છે. હજી તો શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું નથી અને સદુ પાંડે અને ધર્મદાસ એમની ગાય એ શ્રીનાથજી બાબાના એ ગિરિરાજજીના શિખર પર જઈને એના આંચળમાંથી દૂધને પસરાવી રહી છે. 5000 વર્ષ પહેલા પણ ભગવાન ગાયને જોઈને પ્રગટ થયા અને 500 વર્ષ પહેલા પણ ભગવાન ગાયને જોઈને પ્રગટ થયા. 5000 વર્ષ પહેલા ભગવાન ક્યાં પ્રગટ થયા? જ્યાં સૌથી વધારે ગાયો હતી. કોઈકે પૂછ્યું ભગવાન આપને પ્રાગટ્ય ક્યાં જોઈએ છે? ભગવાન કહે છે જ્યાં સૌથી વધારે ગાયો હોય ત્યાં મને પ્રાગટ્ય જોઈએ છે. તો આખા વિશ્વમાં સૌથી વધારે ગાય નંદરાયજી પાસે હતી. 9 લાખથી પણ વધારે ગાયો હતી અને ત્યાં એ ગોવિંદનું પ્રાગટ્ય થયું. એમ 5000 વર્ષ પહેલા પણ ગાયોને કેન્દ્રમાં ભગવાને રાખ્યા. 500 વર્ષ પહેલા પણ ગાયોને કેન્દ્રમાં રાખ્યા. સદુ પાંડે પાસે 1000 ગાય, ધર્મદાસ પાસે 500. ધર્મદાસની ગાય ગિરિરાજ બાબાના શિખર પર જતી. એના આંચળમાંથી સરળ કરતું દૂધ વહેતું. ગાય મોડી આવી. એક દિવસ ધર્મદાસ બીજા દાડે એના પાછળ ગયા. કુમનદાસ પણ ગયા. એ દૃશ્ય જોયું. ગાયના આંચળમાંથી દૂધ વહી રહ્યું છે. કોણ દૂધ કાઢી રહ્યું છે, કઈ રીતે નીકળી રહ્યું છે, કોઈને ખબર નથી. ત્યારે અચાનક પર્વતના દેવે પોતાની વાણી દ્વારા ધર્મદાસ અને કુમનદાસને માર્ગદર્શન આપ્યું. અરે ओ धर्मदास, मैं ये पर्वत का देव हूं और सालों से तुम मेरे हस्त की पूजा करते हो. અત્યાર સુધી સદુ પાંડેની એ ઘુમર ગાય જે નંદબાવાના કુલની ગાય છે એ મને ધારોષ્ટ દૂધ પીવડાવતી હતી. પણ એ ગાય વસુકી થઈ ગઈ છે, દૂધ આપતી બંધ થઈ ગઈ છે. ત્યારથી તમારી આ ઘુમર ગાય મને દૂધ પીવડાવવા આવે છે. તમારું ગામ બહુ દૂર છે. અહીંયા બાજુમાં જ સદુ પાંડેની ખીરક છે. તમે આ ગાયને ત્યાં મૂકી આવો એટલે એ સદુ પાંડેની ગાયો ભેગી ભળી જશે અને રોજ મને આ ગાય દૂધ પીવડાવી શકે એવી વ્યવસ્થા ગોઠવો. આ ચમત્કાર કોઈને કહેતા નહીં. વાત આપ મેળે ફેલાશે. ધર્મદાસ અને કુમનદાસ પ્રભુના એ વચનો સાંભળીને ખૂબ પ્રસન્ન થયા અને એ ગાયને સદુ પાંડેની ખીરકમાં છોડી આવ્યા. રોજ એ ગાય ગિરિરાજના શિખર પર જતી અને દુગ્ધાભિષેક કરતી. એક દિવસ સદુ પાંડેના મનમાં પણ ડાઉટ ગયો કે આ ગાય રોજ જાય છે, મોડી આવે છે. સદુ પાંડે પોતાના ભાઈ સાથે એ ધીરે ધીરે ગાયના પાછળ ગયા. શિખર પર પહોંચ્યા અને જોયું તો ગાયના આંચળમાંથી દુગ્ધાભિષેક થઈ રહ્યો છે. ભગવત પ્રેરણાથી જે શિલા પર દુગ્ધાભિષેક થઈ રહ્યું હતું એ શિલાને ધીરેથી સદુ પાંડે ખસકાવી છે અને જ્યાં એક શિલા ખસકી છે ત્યાં શ્રીનાથજી બાબાના એ દિવ્ય દૈદીપ્યમાન સુંદર મુખારવિંદનું પ્રાગટ્ય થયું છે. અને એ મુખારવિંદના દર્શન કરીને સદુ પાંડેના રોમ રોમાંચિત થઈ ઉઠ્યા છે. આ પલક નેત્ર, અશ્રુવાળા નેત્રથી એ ભગવાનના દર્શન કરતા સદુ પાંડે પ્રસન્ન થઈ રહ્યા છે. હજારોની તાદાદમાં વ્રજવાસીઓ ભેગા થયા, ભગવાનના દર્શનાર્થે એકત્રિત થયા. એ વદન કમળના
દર્શન કરીને સર્વના મનને એક શાંતિ પ્રદાન થઈ છે, સર્વ પ્રસન્ન થયા છે. સદુ પાંડેની દીકરી નરો, એને ભગવાને આજ્ઞા આપી કે અત્યાર સુધી તો ગાયના એ આંચળમાંથી હું ધારોષ્ટ દૂધને ગ્રહણ કરતો હતો, પણ હવે મારા મુખારબિંદનું પ્રાગટ્ય થઈ ગયું છે, તારે રોજ એ દૂધનો કટોરો ભરીને મારા પાસે લાવવાનો અને તારે આ દૂધ મને પીવડાવવાનું છે. બધાએ નરોના ભાગ્યની सराहना करी कि कितनी भाग्यशाली है कि भगवान ने स्वयं उसको आज्ञा की और वो दूध का कटोरा भरकर नरो भगवान को दुग्ध अरुगाने जाती है. सदु पांडे कीधुं, हे प्रभु, आपना मुखारविंदना दर्शन आटला सुंदर छे तो आपना श्रीअंगना दर्शन केवा हशे, मने आपना श्रीअंगना पण दर्शन कराओ, आपनु पूर्ण प्रागट्य आप करो. त्यारे भगवाने आज्ञा करी कि आजना दिवसे આજે ચૈત્ર વદ 11 છે અને ચંપારણના અંદર જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે. જ્યાં સુધી શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી અહીંયા નહીં પધારે ત્યાં સુધી મારું પૂર્ણ પ્રાગટ્ય નહીં થાય. जब तक गुरु कृपा नहीं करते तब तक गोविंद की प्राप्ति नहीं होती. ચૈત્ર વદ 11 ના દિવસે જે જગ્યાએ શ્રીનાથજી બાવાનું પ્રાગટ્ય થયું, ચંપારણના અંદર એ જ વખતે શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. શ્રીનાથજીનું મુખારવિંદ અને વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય બંને એક જ દિવસે થયું. એટલે આખા વિશ્વના અંદર ભગવાને બતાડ્યું બધાને કે ચંપારણમાં જે બાળકનું પ્રાગટ્ય થયું છે એ કોઈ સામાન્ય બાળક નથી, એ સાક્ષાત મારા મુખારવિંદનું અવતાર છે. શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ. ભગવાનના હાસ્યના અવતાર રામચંદ્ર ભગવાન છે અને ભગવાનના હાસ્યના અવતાર એ સાક્ષાત શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજી છે. તો એક હાસ્યના અવતાર અને એક હાસ્યના અવતાર. પ્રાકૃત ધર્માનાશ્રયમ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્દમ સાકૃતિસ્તૌમે. મહાપ્રભુજીનું સ્વરૂપ પ્રાકૃત નહીં પણ અપ્રાકૃત છે. ભલે મહાપ્રભુજી મનુષ્ય જેવા દેખાતા હોય, મનુજ આકાર હોય, પણ એ તત્વ પ્રાકૃત નથી, અપ્રાકૃત છે. મહાપ્રભુજીને કોઈ પ્રાકૃત ન માને, ભગવાનને પણ કોઈ પ્રાકૃત ન માને. તે માટે ભગવાને ગીતામાં કીધું, અવજાનંતિ મામ મૂઢાઃ માનુષીમ તનુમાશ્રિત. અવજાનંતિ મામ મૂઢાઃ માનુષીમ તનુમાશ્રિત. જે મને મનુષ્ય તરીકે જાણે છે એ આ વિશ્વનો સૌથી મોટો મૂર્ખ છે. जो भगवान को मनुष्य के रूप से जानता है, भगवान मनुष्य जैसे दिखते हो लेकिन तत्व अप्राकृत है. पृथ्वी जल तेज वायु आकाश થી આપણું દેહ બનેલું છે અને અંત સમયે એ દેહ એ પાછું પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે. પણ ભગવાનનું જે દેહ છે એ શ્રીઅંગ છે, એ ઐશ્વર્ય વીર્ય યશસ્વી શ્રી જ્ઞાન વૈરાગ આ 6 ધર્મોથી બનેલું છે, આનંદના ધર્મોથી બનેલું છે. એ પ્રાકૃત નથી પણ અપ્રાકૃત છે. શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ. ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃત્પિતા स्ववंशे स्थापिता शेष स्वमाहात्म्य स्मयापय. श्री वल्लभाधीश महाप्रभुजी आ वल्लभ वंशની સ્થાપના આ ભૂતલ પર પુષ્ટિ ભક્તિ માર્ગના પ્રચાર કરવા માટે કરી છે અને એ વંશ પરંપરા મહાપ્રભુજીએ સ્થાપિત કરી. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી આખા ભારતની પરિક્રમા કરે છે. 84 બેઠકજી આખા ભારતમાં વિદ્યમાન છે. અને ઘણીવાર આપણા મનમાં થાય, અમુક સ્થળોએ એ 500 વર્ષ પહેલા મહાપ્રભુજી ચાલતા ચાલતા કઈ રીતે પધાર્યા હશે. આ બદ્રીનાથજીમાં મહાપ્રભુજીના બેઠકજી છે. આપણે અત્યારે ગાડીમાં જઈએ, એ વખતે ચાલતા મહાપ્રભુજી કઈ રીતે પધાર્યા હશે.
અને કોઈ તીર્થ ભારતનું બાકી નથી કે જ્યાં મહાપ્રભુજીએ પધરામણી ન કરી હોય અને ત્યાં 7 દિવસ વિરાજમાન થઈને એ શ્રી વલ્લભે પારાયણ ન કર્યું. ઘણા લોકો 84 બેઠકજીની યાત્રા કરવા જતા હોય છે, તો પાછા વધારે પડતા બુદ્ધિશાળી લોકોને પ્રશ્ન થાય કે ચંપારણમાં મહાપ્રભુજીને દર્શન કરી લીધા, વ્રજમાં ઠકુરાની ઘાટ ને ગોવિંદ ઘાટ ઉપર ગોકુલબડી બેઠકજીમાં મહાપ્રભુજીના દર્શન કરી લીધા ને, તારે 84 જગ્યા જવાની શી જરૂર છે? ક્યાંય મહાપ્રભુજી છે? ઘણા બહેનોની ઈચ્છા થાય કે આપણે બધી બેઠકજી કરીએ, બધી જગ્યાએ દર્શન કરીએ, પછી એમને આવા બધા પ્રશ્નો સતાવતા હોય, ઘરવાળા પૂછતા હોય, બીજા લોકો પૂછતા હોય, ત્યારે એમાં એક ઉત્તર આપવામાં આવે છે કે 84 બેઠકજીની જ્યારે તમે યાત્રા કરો એક સાથે તો સંભવ જ નથી. કોઈક વર્ષે ગુજરાતના બેઠકજી કર્યા, કોઈક વર્ષે દક્ષિણના કર્યા, કોઈક વર્ષે વ્રજના કર્યા, કોઈક વર્ષે બીજા તીર્થોના કર્યા, એમ અલગ અલગ વર્ષે અલગ અલગ. એમાં બે ફાયદા છે. 84 બેઠકના દર્શન તો થશે ને થશે જ, એના સાથે સાથે ભારતના સર્વ તીર્થોનું પણ દર્શન થઈ જશે. એમાં એક પંથ દો કાજ છે. બીજું એ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી આટલું શ્રમ લઈને આખા ભારતમાં એમને પ્રવાસ કર્યો, તો આપણે એમના શિષ્ય તરીકે એટલો તો ભાવ રાખીએ કે જ્યાં જ્યાં પધાર્યા આ જન્મના અંદર એકવાર એ સ્થળોની આપણે મુલાકાત લઈએ, ત્યાં જઈને જારી ચરણ સ્પર્શ કરીએ, એ શ્રી મહાપ્રભુજીને વંદન કરીએ, એ શ્રી મહાપ્રભુજીની દિવ્ય ભક્તિ કરીએ, એમની સન્નિધિમાં થોડોક સમય વ્યતીત કરીએ, એ દિવ્ય વાઇબ્રેશનનો આપણે અનુભવ કરીએ, એક સારા વાતાવરણને અનુભૂત કરીને, સારા સંસ્મરણોને હૃદયના અંદર સ્થાપીને આપણે આપણું જીવન ધન્ય બનાવીએ. તો એ રીતે 84 બેઠકની એ યાત્રાની એક મહત્તા ઊભી થઈ છે. એ દૈવી જીવોના ઉદ્ધાર માટે મહાપ્રભુજી સ્થળે સ્થળે પધાર્યા અને જેટલા જ્યાં પણ વસેલા દૈવી જીવો હતા એ શ્રી વલ્લભના શરણમાં આવ્યા. મહાપ્રભુજીએ સિદ્ધાંત આપ્યો, ત્રિદુઃખ સહનમ धैर्यम, यही पुष्टि मार्ग की ब्यूटी है. પુષ્ટિ માર્ગમાં કોઈ પ્રલોભન નથી. તમે આવું કરો તો તમને આ મળે, તમે આ કરો તો તમને આ પ્રાપ્તિ થાય. મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની ફિલોસોફી એ રીતે બનાવી અને એટલી સુંદર બનાવી, એટલી સરળ બનાવી, એટલી સહજ બનાવી, એટલી અદ્ભુત બનાવી, કઈ છોડવાની જરૂર નથી. ન સંસાર છોડવાની જરૂર, ન પતિ છોડવાની જરૂર, ન પત્ની છોડવાની જરૂર, ન बालको छोड़वानी जरूर, न घर छोड़वानी जरूर. छोड़ने का मार्ग पुष्टि मार्ग नहीं, पर अपने मन को भगवान की तरफ मोड़ने का मार्ग वो पुष्टि मार्ग है. घर को छोड़ना पुष्टि मार्ग नहीं सिखाता, लेकिन घर में ही पूर्ण पुरुषोत्तम कृष्ण को विराजमान कर कर उनकी निष्काम सेवा करने का अद्भुत साधन श्री वल्लभाचार्य जी महाप्रभु जी ने पुष्टि मार्ग में प्रकट किया. साधन भी कृष्ण, साध्य भी कृष्ण और सिद्धि भी कृष्ण. जहां साधन, साध्य और सिद्धि वो एक ही है, वो कृष्ण. छोड़वानो मार्ग નથી, આ સમર્પણનો માર્ગ છે. ત્યાગનો માર્ગ નથી, આ સમર્પણનો માર્ગ છે. કર્મ માર્ગમાં પણ તમારે છોડવાનું તો છે જ, જ્ઞાન માર્ગમાં પણ છોડવાનું તો છે જ, અને ભક્તિ માર્ગમાં પણ છોડવાનું છે, પણ પ્રકાર અલગ છે. કર્મ માર્ગ તમને સિદ્ધ ક્યારે થાય? જ્યારે તમે અનાસક્ત થઈને કર્મ કરો ત્યારે કર્મ માર્ગ સિદ્ધ થાય. જ્યારે તમારા કર્મમાં અહંકાર ના આવે. But when the ego gets involved into your karma, then the karma gives you the bandhan, and that bandhan gives you sukh and dukh. પણ એ કર્મ જ્યારે અહંકાર વગર થાય ત્યારે એ કર્મનું બંધન થતું નથી. એ કર્મમાંથી તમને મુક્તિ મળી જાય છે. એ કર્મ બંધન રૂપ ન થઈને એ સેવા બની જાય છે. કર્મ માર્ગ સ્વતંત્ર રીતે તમને મોક્ષ પ્રાપ્ત કરાવતું નથી, અનલેસ એમાં ભક્તિનો રંગ ચડે.
અનલેસ એમાં જ્ઞાનનો રંગ ચઢે. જ્ઞાન ને ભક્તિ વચ્ચે કર્મ છે. કર્મ તો જ્ઞાનમાં રહેશે અને કર્મ તો ભક્તિમાં રહેશે. એકલો કર્મ માર્ગ તમને મોક્ષ નહીં આપે. એકલો કર્મ માર્ગ તો બંધન આપશે. યા તો જ્ઞાનની વિરક્તિ જોઈશે, યા તો ભક્તિની આસક્તિ જોઈશે. એ જ્ઞાનની વિરક્તિ અને ભક્તિની આસક્તિ એ જ્યારે કર્મમાં ભળે ત્યારે તમને મોક્ષ મળે, ત્યારે તમને ભગવાનનો ધામ મળે. નિર્વિન્નાનામ જ્ઞાન યોગઃ કર્મયોગસ્તુ કામિનામ ન નિર્વિન્નો નાતિ સક્તો ભક્તિ યોગોસ્ય સિદ્ધિદઃ. જે નિર્વિન્ન છે એ જ્ઞાન માર્ગમાં જાય, અર્થાત વૈરાગી. દુનિયા ખરાબ, સંસાર ખરાબ, પતિ ખરાબ, પત્ની ખરાબ, સોનું ખરાબ, પૈસો ખરાબ, આ બધું મિથ્યા 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 મિથ્યા. આ મિથ્યાવાદી વિચારધારા વાળા વ્યક્તિએ ક્યાં જવું જોઈએ? જ્ઞાન માર્ગમાં જવું જોઈએ, યોગ માર્ગમાં જવું જોઈએ, સંન્યાસ લેવો જોઈએ, સાધુ બનવું જોઈએ. બહુ કઠિન માર્ગ, તપશ્ચર્યાનો માર્ગ છે. યમ નિયમ આસન ધ્યાન ધારણા ઇત્યાદિ સમાધિ એમાંય છોડવાનું છે. ભક્તિ માર્ગના અંદર છોડવાનું કશું જ નથી. બધું આપણે ભગવાનને સમર્પિત કરી દઈએ છીએ. નિર્વિન્નાનામ જ્ઞાન યોગઃ કર્મયોગસ્તુ કામિનામ. જેનામાં બહુ બધી કામના છે કર્મ માર્ગમાં જાય, જેનામાં વૈરાગ છે જ્ઞાન માર્ગમાં જાય. ભક્તિ માર્ગમાં કોણ જાય? ન નિર્વિન્નો નાતિ સક્તો ભક્તિ યોગોસ્ય સિદ્ધિદઃ. થોડુંક વૈરાગ અને થોડી આસક્તિ. અતિની કોઈ ગતિ નથી. અને આપણા મનની તકલીફ શું છે? એ અતિમાં જતો રહે છે. યા તો બહુ જ ખાઈ લે યા ઉપવાસ પર ઉતરી જાય, એ વચ્ચે નથી રહેતો. યા અતિશય ગરમીમાં જતો રહે યા અતિશય ઠંડીમાં જતો રહે, મધ્યમાં નથી રહેતો. એનું પેન્ડુલમ આમ જાય યા આમ જાય, અને અતિની કોઈ ગતિ નહીં. ન નિર્વિન્નો નાતિ સક્તો. અતિશય વૈરાગ ભક્તિમાં નકામું, અતિશય આસક્તિ ભક્તિમાં નકામી. થોડોક વૈરાગ અને થોડીક આસક્તિ, આ બે ભેગું થાય ત્યારે ભક્તિ યોગ સિદ્ધ બને. થોડી આસક્તિ જોઈએ. એક ભાઈ ગુસાઈજી પાસે આવ્યો, કહેવા લાગ્યો મારે ભગવાનને પ્રેમ કરવો છે. ગુસાઈજી એને પૂછ્યું તારા જિંદગીમાં તે કોઈને પ્રેમ કર્યો છે? એ કે ના. તો ગુસાઈજી કે તારા જિંદગીમાં અગર તે કોઈને પ્રેમ નથી કર્યો તો તું ભગવાનને પણ પ્રેમ નહીં કરી શકે, કારણ કે તારા અંદર પ્રેમ કરવાની ટેન્ડન્સી જ નથી. ઈચ્છા હોવી જોઈએ, આસક્તિ હોવી જોઈએ, પાણીનો ફ્લો હોવો જોઈએ, નદી વહેવી જોઈએ, અને એ પાણીનો ફ્લો હોય તો એને દિશા આપી શકાય, એની ખાલી દિશા બદલવાની છે. એમ ઈચ્છા ને આસક્તિ હોવી જોઈએ. પતિ ગમવો જોઈએ, પત્ની ગમવી જોઈએ, બાળકો ગમવા જોઈએ, સુંદર વસ્તુ ગમવી જોઈએ, રૂપવાન વસ્તુ ગમવી જોઈએ. એ ગમવાની તમારામાં જે એનર્જી છે, એનો જે ફ્લો છે, એને પછી ડાયવર્ઝન આપી દેવાનો છે, અને એ જ ગમવાના ફ્લોને તમારે ભગવાન તરફ ડાયવર્ટ કરી નાખવાનો છે. એ જ પ્રેમ જે લૌકિકમાં હતું એ અલૌકિકમાં ડાયવર્સિફાઈડ થઈ જાય છે, અને એ જ ભક્તિ બની જતી હોય છે. આ તો પેલું ટ્રેન નથી, અહીંથી નીકળે તો ઓગસ્ટ ક્રાંતિ કહેવાય, પાછી રિટર્ન થાય રાજધાની કહેવાય. એનું નામ બદલાઈ જાય. અહીંથી ગઈ તો ઓગસ્ટ क्रांति, આવી तो राजधानी। लौकिक आसक्ति को जब हम भगवान की तरफ डाइवर्ट कर देते हैं, वही लौकिक आसक्ति भक्ति के स्वरूप में परिवर्तित हो जाती है। न निर्विन्नो नाति सक्तो भक्ति योगो सुसिद्धिदः।